તો આજે આપણે જવાનું છે રામદેવ પીરના મંદિરે, જ્યાં દર બીજના દિવસે બટુક ભોજન કરાવવામાં આવે છે. અને મિત્રો, આ એક એવી સેવા છે ને જે દિલને શાંતિ આપે છે. મિત્રો, આપણે બધા મળી અને આ વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ કે એ સેવા પાછળ કેટલી ભાવના અને શક્તિ છે. તો હું પેલા તમને દર્શન કરાવીશ રામદેવ પીરના, અને પછી છોકરા જે બટુક ભોજન કરાવતા હશે તે વિડીયો બધું જ આ વિડીયોની અંદર કહેવાનું છે. તો બન્યા રહેજો, વિડીયો નાનો એવડો છે, પૂરો જોજો, બહુ મજા આવશે. તો ચાલો આપણે. મિત્રો, આપણે જે જગ્યાએ આવવાના હતા તે જગ્યાએ ફાઇનલી આપણે પહોંચી ગયા, અને આ છે અમારા ગામની અંદર રામદેવજી મહારાજનું મંદિર. તો મિત્રો, આજે બીજ છે, તો પેલા તમને પાવન બીજના દિવસે રામદેવ પીરના દર્શન તમને પ્રોપર કરાવી દઉં. તો પેલા તમે દર્શન કરી લો રામદેવ પીરના, અને કોમેન્ટ પર જય રામાપીર લખવાનું ના ભૂલતા. બધા લોકોએ રામદેવ પીરના તો દર્શન કરી લીધા. રામદેવ પીરના દર્શન કરીને હું પણ બહાર આવ્યો હતો. જો આ છે મેદાન, ત્યાં છોકરા બટુક ભોજન કરે છે, અને સામે જે દેખાય છે તે દુવારો છે. જુઓ, ત્યાં રસોઈ બનાવે છે બધી. મિત્રો, અત્યારે પકવાનની તૈયારી ચાલુ છે. અત્યારે બને છે પકવાન. જુઓ, જે પ્રસાદી રૂપે પણ આપશે અને બાળકોને જમાડશે પણ. તો અહીંયા અત્યારે તો શરૂ થઈ ગયું છે બનવાનું. આપણે આજે મોડા આવ્યા હતા કારણ કે આપણે નર્સરીનું કામ હતું, તો કામ પતાવીને પછી આવ્યા. આ જો મિત્રો, અત્યારે ફાઇનલી બટુક ભોજનની તૈયારી થઈ ગઈ છે, એટલે પાથરણા પાથરવાની તૈયારી ચાલુ કરી દીધી છે કારણ કે સમય બહુ થઈ ગયો છે. તો હવે બાળકો પણ આવવા માંડી ગયા છે. જે સ્પીકર થી અવાજ કરે એટલે બાળકોને ખબર જ હોય છે. જયારે દર બીજ હોય છે ત્યારે એને ખબર જ હોય છે કે રામદેવ પીરના ત્યાં પ્રસાદ લેવા જવાનો જ છે. તો જુઓ, સામે દુવારો પણ ચાલુ જ છે, અહીંયા ટાઈપ પણ ચાલુ છે. આપણે ટાઈપ નો અવાજ નથી નાખી શકતા કારણ કે યુટ્યુબ કોપીરાઇટ આપે. મિત્રો, બાળકોને તો પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગઈ હતી કે આપણી પાસે આવી ગયા આપણો પિનાકભાઈ કુકુ. તે કુકુને હું રમાડતો હતો, એ તો રડવા માંડી ગયો કારણ કે બાજુમાં સ્પીકર હાલતા હતા, તેનો અવાજ ગમ્યો નહીં. અને આ જુઓ, દર બીજના દિવસે એક ભાઈ બિસ્કિટના પેકેટ આપે છે બાળકોને બધાને, તો એ પણ આવી ગયા છે. અને અત્યારે અહીં પકવાન ને દાળ ને બધું તૈયાર જ છે. બીજા બાળકો આવે એટલે એના માટે, કારણ કે બાળકો આવે ને જાય એ રીતના થાય. તો હમણાં હું તમને બીજું એક વસ્તુ બતાવું. જુઓ, આ એ જગ્યા છે જ્યાં હું પ્રસાદી દઉં છું, જે લોકો દર્શન કરવા આવે છે તે લોકોને. અને જુઓ, કેટલા બધા બાળકો ભેગા થઈ ગયા છે. બે પાથરણામાં ફૂલ થઈ. નાના મોટા સૌ રામાપીર બાપે પ્રસાદ લઈ જાઓ. નાના મોટા સૌ રામાપીર બાપે પ્રસાદ લઈ જાઓ. ભાઈ, આટલું મેં તમને એ માટે સંભળાવ્યું છે કે એવું નહીં કે બટુક ભોજન પૂરું થાય એટલે નાના મોટા ને આકલ પડે છે. તે મોટા લોકો પણ અહીંયા પ્રસાદી લઈ શકે છે. જુઓ, એ લોકોનો નિયમ જ છે કે મોટા લોકો પણ પ્રસાદી લઈ, બાળકોનું પૂરું થાય પછી. તો મોટા લોકો બેસી ગયા છે ફાઇનલી પ્રસાદી લેવા, અને પછી વારો આવશે અમારો બધા ગ્રુપ વાળાનો પ્રસાદી લેવાનો. તો ભાઈ, અત્યારે મોટા લોકો તો પ્રસાદી લે છે. તો આપણો વિડીયો બસ નાનો એવડો હતો, અહીં સુધીનો હતો. કેવો વિડીયો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો, અને વિડીયો બને એટલો શેર કરી દેજો. રામાપીરનું નામ લઈ અને આપણે વિડીયોને એન્ડ કરીએ. જય રામાપીર.